એસએમ ઠાકોર અને રોયલ રાજા વચ્ચે થયો ઝઘડો. એસએમ ઠાકોર પર મારવાની આવી ધમકીઓ. જો આ વિડીયો છેલ્લે સુધી. હાલો, બોલો બોલો. કઈ બાજુ? બસ બજારમાં હતો, થરા આવ્યો હતો. એલા ઓલા કેતન ને હું પાછો ઝઘડો કઈક થયો છે? અલા હોય કેતન ને હા, હમણાં કલાક પહેલા જ ઝઘડો થઈ ગયો તો. કોણ શું હતું? પણ હું ઓલા તમે અંદર અંદર ઝઘડા કરો છો. મને એનો ફોન આવ્યો બરાબર કે આ રીતના બધી છે ઈ કે. અલા પણ હાલ હું બજારમાં ઉભો હતો, મેં એનું નામ નતું લીધું. હા, તો મને આઈને કહેતો કે ભાઈ તારું તને આટલું બધું પબ્લિક તારો વિરોધ કરે છે, તું ચમ તારા વાળે ચાલુ રાખે છે, બંધ કરી દે ને આ બધું. મને કે હા, નશામાં હતો બરોબર. હા, મને જેમ આવે એમ બોલતો હતો એટલે મેં વળી છોડી દીધી. પણ યાર મને તારે એવું તો વાત તો કરે ને. ઇંગે તને કીધું કે રોયલ રાજાને ઉપર હમણાં ફોન કરતો. તારે પછી શું કરવા વધવું જોઈએ આગળ? પણ સમજાવે તારે ફોન તો કરાતો ને, નંબર નતા. પણ હું મારી રીતે ઉભો હતો બરોબર. હા, એ આ તો પેલા મને બોલવાનું ચાલુ કરી નાખ્યું કે ભાઈ આમ છે ને તેમ છે ને, તું વિડીયો ચેક કેમ બનાવે છે ને. એટલે મેં ડાયરેક્ટ એવો સવાલ કર્યો, મેં કીધું ભાઈ જો તારી બેન ના તારી માના બનાવ્યા હોય તો કે મને કે. મેં કીધું હા, તો મને કે એ બધી મારી બેન જ કહેવાય. એટલે મેં કીધું પણ તો એને સમજાય ને, મને સમજાવે એટલે એમાં બોલાથી ને પછી તો મેં એને ઘણો પ્રેમથી સમજાવે. મેં કીધું ભાઈ જપી જાતું પ્રેમથી, સારું છે નકર પછી મજા નહીં આવે. મારું મગજ પહેલાથી તો કીધું સટકેલું છે જ. હા, તો એ નતો માનતો. પછી કોને 2-4 લાફા માર્યા હતા ને એના ભાઈબંધ ને બધા આયા હતા. ઝઘડો જમી ગયો તો પછી કોણ બધા આખા પાછા છોડાયા. ઈ કે મને પગમાં પથ્થર મારી દીધો ઈ કે. ના ના એટલે એવું નહીં, પથ્થર તો કદાચ અડી ગયો હશે ભૂલથી, મને ખબર નહીં. મેં તો ખાલી 2-4 લાફા માર્યા હતા. હા, પણ યાર સમજતો નતો. પછી એને ખબર ના પડે એટલે કે આપણા એમ નહીં. તારે કઈ સુધરવાનું છે કે નથી સુધરવાનું ઈ મને કે. એટલે તમે શું એનો જ ઉપર લઈને મને ફોન કરો છો ઘડીક થઈ? એટલે એમ નહીં. તારે કઈ હોવા છે કોઈ નહીં તને? હવાની વાત નથી આમાં બરોબર. તો તું મારું કે નામ એમ કે આ એટલે તારે શું થાય? એમને તારે ઝઘડા જ બધી લાંબુ કરવાનું છે ને શું કરવાનું છે મને કે? મેં તો એને ચોખ્ખું કહી દીધું. મેં કીધું તારે જ્યાં જે રહેવું એ રે. અત્યારે તો આ બધા આઈને તને બચાવ્યો છે, બાકી મારી નજરે છેડો ને તારા હાથ પગ ભાગી નાખીશ. બરાબર ચોખ્ખું કીધું એની પાસે. બરાબર અને તમે વાવડો છે તને કેવાય તો એમને ત્યાં જો તને એટલી બધી જો વધારે પેલું થતું હોય તો ભાઈ એને સમજાય ને મને ફોન કરે એવું. એમ નહીં. તારે એટલું બધી એમ નહીં. તું એટલા દિવસથી તું હજી શાંતિ નથી રાખતો એટલે તારે કોઈ લાંબુ કરવાનું છે ને. એક કામ કર તું, હું તને છે ને આગળ અહીંયા છે ને એને મોકલું છું. તારામાં એટલી હિંમત હોય ને તેની ઉપર હાથ ઉડાડે. મોકલો ને. ભૂલથી જો ખાલી મારી નજરે સડી ગયો ને, મારી નજરે સડી ગયો ને એ દાડા તો એને બચાવી લીધો. તો એના નાના ભાઈબંધ આવીને બધા બરોબર. જો હવે મારી નજરે સડી ગયો ને તો પછી એને કાઠું પડી જવાનું છે. એવું? રેડી? તું એનો ઉપર લઈને આવે, તું એ ભેગો આવજે દ્વાર. તને એટલી બધી પેલી થતી હોય તો. હા તો ખરાખરી નો ખેલ થઈ લે. હું જોઈ લઉં છું બરાબર. હું ને કેવું ખાલી તું આમ જો એ તું છે ને ખાલી નહીં પહેર છે ને એકવાર હાથ અડાડીને મને બતાવી દે તો ખબર પડે જાય. એટલે હાથની વાત અહીંયા રહી. જો મારા હાથમાં હીરો આવી ગયો ને તો એ લગભગ એને ખાવા પીવાનો વખો પડી જાય. ઈ ઓલા આમ જો તારે જીને પેલા ડખો હતો ને ઈને આ મેટર છે ને આખી અલગ છે. એટલે ઈ લોકોએ જવા દીધું. આમ કઈ જવા નહીં દેવું બરાબર. તો અહીંયા ઝાટક બધી ઉપાડશું કામ. હો તળિયા ઝાટક ની વાત નથી. જો મને જો પહેલાથી તો બીજું બધું સાઈડ માર્યું બરોબર. ઇન્સ્ટાગ્રામે મોઈ ગયું, બીજા બધા મોઈ ગયા. પણ આજે સોશિયલ મીડિયાની રીતે પછી રિયલ લાઈફમાં ઝઘડો કરાવે ને એટલે મજા નહીં આવે બરોબર ને. એ ભાઈ તારે શું થાય છે હીરો કેતન? એ તારે બધી કઈ પણ પૂછ કરવાની નથી. મારે ગમે થતો હોય બરાબર. જોયું આમ તો તારે કહેવાની જરૂર નથી. પણ તારે નહીં એને તને નામ દીધું તું બરાબર. એટલે તારે નહીં સમજ બગાડવા નથી એમ મને કહેતો. તું હશે ભાઈ ગાંધીગીર નો કિંગ બરોબર. બાકી અમારા બનાસકાંઠામાં જો અમારા હામિદ કોઈ આગળ કરે ને તો એની આગળ અમે લઈ લેશે બરોબર. આ તો એકવાર બરાબર ખેલ થઈ જાય એટલે જોઈ લે લે તો. હા પણ તને એટલી બધી શું જો તું હવે અમે છે ને તારે થોડો ઘણો પાવર એમાં આવી ગયો છે. હવે છે ને બરાબરી કરવી પાવર પેલા નતો પણ એક મિનિટ જો પાવર પેલો નતો પણ એક બે તારા જેવા ખહુર નડે એટલે પછી અમારું કરવું પડે બરોબર. તારા જેવા આમ જો તારા જેવા 70 ને 75 મારા છે ને ડબલિયા નીચે રખડે ને મારા ભેગો કામ કરે છે બધા. જો તું એકદમ નું મગજ ના ખાય. એ ભાઈ કે બરોબર આપણે કઈ એવું નથી એને કે એનાથી ઝઘડો કરવો. એને કે ફોન કરીને મને એમ કે ભાઈ તારું વગર મગનું નામ લીધું એના માટે સોરી બરોબર. તો આપણે કઈ વધારે કરવા માંગતા નહીં. બાકી જે દાડે મને દેખાઈ ગયો ને દાડે જો સમજી શું કરવા સોરી શું કરવા તું એના તને એક લાસ્ટ વાત કીધું. તું એના ભેગો તો રહેતો નહીં રેડી ને પછી કહેતો ને કે મને કેમ આમ કર્યું તે. તારાથી થાય ને એથી કરી લેજે. તારાથી ઝૂડ હોય ને એને ભેગા લઈને આવવાની છૂટ છે બરાબર. ભેગા નીચે વાત કરે. મેં ઝઘડો કર્યો ને એનાથી કોઈ નતું. એના ભેગા હાથ હતા. હું નહીં એકવાર હાલે કેતન હાથ અડાડીને બતાવી દીધે હું ધન જોઈ લઉં. લે હાલ કેતન શું કેતન નો બાપ આવશે ને તો માર ખાશે રેડી. હો વાત નહીં એકવાર એમ કેતન નો બાપ કે ગમે તે તું ભેગો હશે ને તો તારા ઉધી માર ખાશે રેડી. તું કઈ ભાઈ એક કામ કર તો બરાબર હવે જોઈ લઈએ બરાબર. તું કેવો કે એટલું બધી પાણી એરો છે ને
તો એક ઊંડ થવાનો પણ ખાલી કેતનને તું આ એકવાર હાથ અડાડીને બતાવ એટલે તો મને ખબર પડે. તને શું પૂછું જોઈએ આ પાછું જોઈએ આમ જો માથામાં ઓલું જી ત્યારે થયું ઈ, પણ હવે છે ને તારા બે પગું ઈ અલગ પ્રશ્ન છે. બાકી આ મારે ઝઘડો થયો એમાં મને ભાઈ મને હીરો હાથ નહીં લગાડી કર્યો રેડી, મેં એને જ માર્યો છે. ઈ પ્રશ્ન એને મને હાથે નહીં લગાડ્યો રેડી, અને લગાડીએ નહીં હકી. ઈ આવવાના હતા પણ મેં ના પડી હતી. મેં કીધું ફોન કરી લો એટલે તો આવ્યા. બાકી તારા છે ને હબાવથી મમરા ભરાઈ ગયેલા હતા જ અત્યારે જ. જોઈ તને આ છેલ્લી વાત કહું હું. શું છેલ્લી? આ પાછા એસ.એમ. ઠાકોર છે પાછા, નામ તો સાંભળ્યું છે ને એસ.એમ. ઠાકોર? હા ભાઈ એસ.એમ. ઠાકોર છે પાછા રેડી. પછી કહેતો નહીં કે તું હું વચમાં પડ્યો ને મારી જોડે કહેવાનું કર્યું. તું વચમાં ના પડતો અમારા ઝઘડા ઘરનો બરાબર રેડી. તો તું ભાઈ રોયલ દાદા છે તારા ઘરનો રેડી, એનો નહીં. અમે તો અમારા ઘરના છે, અમે અમારા ઘરના છે. પણ તું છે ને વાત કરે છે ને ક્યાં હે તું? એડ્રેસ આલતી તારો કેતન ને અહીંયા ભેગો લઈને આવી. ગીર સોમનાથ કોઈને પણ પૂછજે ને કે રોયલ રાજા ઘરે જવું જરૂર મૂકી જાય કરવાનું છે એટલે તને યાદ પાડી દે. તું એને ખાલી લઈને આવવાની જરૂર નહીં પડે. તને એડ્રેસ આલે, હાલ ગાડી હોહરી આવે જો તારા ઘર હોહરી જોઈ. હાલે આવા દે, એટલો બધી તું પાણી હોય ને તો આવા દે, લેવા કો જોઈ લેતો રે. હાલ તને એટલી બધી એની પડી હોય એના ઉપર લેતા જોઈ તો ખરી. અરે પણ ઈ મારો ભાઈ જ છે, બોલ મારો ભાઈ જ છે. હાલ હવે કઈ ભાઈ તું તારો ભાઈ બે હવે માર ખાય છે રેડી. હા તો લે તારાથી જાય સારી કરી લીધે. એક કરીને હાથ ઉપર આંગળી અડાડીને દેખાડ. હાલ મને એની પેલા હવે તને ફોડવો છે રેડી. પેલો તારો વારો લઉં એટલે તને ખબર વખત કે રસ્તાથી હટી જા ને કે એને સમજાઈ દે ને બે માર ખાઈશું. પણ તને કહું ને કે તું અહીં મારા ભાંગવાનું કહીશ ને વાત, તું ખાલી એક વાર અહીંયા એક કામ કર. જો આ વાતની કોઈને ખબર પડી છે ને તોય તારા ઘઉં બહુ પડી જાય. તને ખબર હું એવો બાયલો નહીં કે ભાઈ મારે ભેગા 10-15 લઈને ફરું રેડી. હું એકલો જ ફરું છું. કદાચ મારા 10-15 5 જણા થઈને તો ગયો તો ડખા કરવા. શું ડખો કરવા? જો ડખો કરો એ ટાઈમ હું એકલો હતો બરોબર ને. મને એને હાથ નહીં લગાડ્યો. મેં એને મારો 7 જણા હતા ને 6 જણા ઈરા ઉભા હતા એમના. એમ તારું બાયલા જેવું કામ છે ને, આમ ધડાધડી બોલી જાવી જોઈએ. તારું કામ છે, તું બાયલો હે. વાત તું બાયલો તું છે. ઈ ટાઈમ તારું ઉભું રહેવું હતું ને તારે ઈ ટાઈમ એના પાસે. હા પણ લે અટણે હાથ સારા કરી ફેલ થઈ જાય. લે હવે તું એ જગ્યાએ મૂકી જ દે તું કે હવે જે ડખો કરે ને ઓરિજિનલ તું મરતો હોય ને હાચો તો એ ઓમતાજ હું એકલો હતો અને ઈ 7 જણા હતા બરોબર. હાથે હાથ મારી પાસે આયા ભાઈ. એકને માર્યો એટલે ઈ 6 જણા ઉભા રહ્યા, 7 જણા ઉભા રહ્યા. એકે નોમ નતું લીધું મારું બરોબર. ઈ ટાઈમ હું એકલો હતો. ઈ ટાઈમ તું ભેગો હતો તું એ માર ખોત. આપણ તો એક કામ કરી, તું 20 જણા રાખજે ને હું એકલો આવી બરાબર. આપણ તો તારો ફોન માં ખાઈ જોઈએ એમ નહીં તો તારે ઝઘડો કરવો મારાથી તો ફોન ચા કરવાનો આવે છે તો ડાયરેક્ટ રૂબરૂ ના આવી જાય. પણ રૂબરૂ અહીંથી કેટલા કિલોમીટર થાય ઈ તો તને ખબર છે ને? જેટલા કિલોમીટર થતું એટલું બરોબર. સીધી ગાડી અહીંયા પહોંચશે પાછી. તને ખબર તું કહેશ ને કે હું આવું છું એટલે તો આ એકવાર બતાવજે, મને ખબર પડે. તને જોઈ છેલ્લી વખત કહું છું ભાઈ હું મારી વાત. રોયલ રાજા હશે, રોયલ રાજા હશે. તારું નામ રોયલ રાજા જી રાજા હોય બરોબર. તું તારા ઘરનો. બાકી આ પાછા એસ.એમ. ઠાકોર છે રેડી. વસમાં તું ના પડતો રેડી ને. બીજા માણસો વસમાં પડે ને એ ટાઈમ તો આપણું મગજ પાછું કમ્પ્લીટ થતું મગજ થઈ જાય. સારી વાત તું બધી બધી જેવી વાતો કરીમાં એસ.એમ. ઠાકોર આ રોયલ રાજા ઈ તને આ એક દિવસે છે આ બધી તું કહેશ ને યાદ કરજે મને બરોબર. શાંતિથી વાત કરીને મેં ખોટી કરી એમ નહીં. શાંતિથી રહે તો શાંતિથી રહે. બીજાના ડખમ તાર વસમાં પડવાની જરૂર નહીં ને તને કાઠું પડી જાય પાછું. તારા થાય ને કરી લીજે બરોબર. થાય નહીં પાછા બોલતા નથી કરી બતાવે છે. આગળ જ આવે છે. હમણાં ફોન કરું છું. હમણાં તારા ઘર પાસે આવે છે બરોબર. એને પર હાથ અડાડીને મને બતાય ખાલી. વધારાના ઉપર ના લઈને હાલ એના ઘરે જઈને કેતન ને કેતન ના બાપ ને બેન ફોડીશ પાછું. તારાથી વાતું થયેલા તારાથી કઈ થાય નહીં. વાતું નહીં તો થઈ ગયું એ પૂછી લે એને ભાઈ ને કે ખાવા ખાઈ શકે છે મોઢે હરખા. એ તો મેં ના પાડી દે કે તારા મમરા ભરાઈ ગયેલા હતા મેં પાછા વાયરા ને. હા તો પણ શું લેવા ના પાડી તારે કહી દઉં તું ને ફોન ઉપર મેં સમાધાન કરી નાખું છું. બાકી તારું કામ રહેવા દે તું ને. હવે તું જો આગળ તને મોકલું એકલા ને મોકલું બોલ. આપણે બરોબર તારે ઝઘડો કરવો છે. હવે ઝઘડો કર. હવે સમાધાન કરવાનું થતા જ નથી. તને તારા બે આપણે સમાધાન જો લાસ્ટ વખત કહું તને રેડી. જો તું એ ભાઈ તો 100% હવે મારવાડો છે કે કેમ કે તારા જેવા ખહુર ને ફોન કરે ને પછી તારા જેવાથી અમે બીઈ જાય એમ. પેલા તું આ તો વાંધો નહીં. તું હવે રહેવા દે. તારું હવે બોલવાનું વધી ગયું છે બરાબર. બોલવાનું નહીં. આ પાછા કરી બતાડે પાછા નામ સાંભળેલું હોય છે.